તમે ખાસ કરીને રોકાણમાં ધર્મની પણ વાતો કરતા હો છો, રોકાણનું ધર્મ પણ આજના સમયમાં ખાસ કરીને યંગ જનરેશન સો કોલ્ડ આપણે જોઈએ કે નવા જે ઇન્વેસ્ટર્સ આવતા હોય છે એ લોકોમાં ખૂબ પેશન્સ નથી હોતું. ક્વિક મનીનું જે ફોર્મ્યુલા છે બસ એ જ અપનાવવું હોય છે એ લોકોને ખાસ તમે શું કહેવા માગો છો? એટલે આપણામાં કહેવત છે કે ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. એ કહેવત ત્યારે બી સાચી હતી, આજે બી સાચી છે. દરેક લોકોને ક્વિક મની એડિક્શન છે. કોઈ લોટરીમાં તકદીર અજમાવે છે, કોઈ એફએનઓ ટ્રેડિંગમાં, કોઈ ક્રિપ્ટોમાં, કોઈ એનએફટીમાં, કોઈ પોન્ઝી સ્કીમમાં. પણ અલ્ટિમેટલી પૈસા કોના બને છે? સેબી પોતે કહે છે કે 9 out of 10 people who speculate in FNO are losing money. ડેટા તમારી સામે છે. બીજાના અનુભવમાંથી નહીં શીખો તો પોતાના અનુભવમાંથી શીખવું પડશે. એટલે ટ્રેડિંગ ઇઝ અ વેરી હાર્ડ વે ટુ મેક મની. અમે બહુ ઓછા લોકોને સક્સેસફુલી ટ્રેડિંગ કરીને પૈસા બનાવતા જોયા છે, પણ ટ્રેડિંગમાં પૈસા ગુમાવતા ઘણા બધાને જોયા છે. એટલે આપણે એક અરીસો સામે રાખવાની ટ્રાય કરીએ છીએ. લોકો સમજે તો સારી વસ્તુ છે, નહીં તો માર્કેટ તો બધાને સમજાવી જ દેશે.